સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તમે વિચાર હું તો ભૂલી જ ગયો તો કે મારો બ્લોગ બનાવવાનું બાકી છે. હું દરરોજ બ્લોગ બનાવું તો મને ભૂલી જ ગયો તો કે મારો બ્લોગ બનાવવાનું બાકી છે. તો એ મેં ચાલુ કરી દીધું. અત્યારે 10:30 11 વાગી 10:30 બીજું બધું જે કામ હતું એ તો હજી કરવાનું બાકી છે. પણ બહારે જવું પડશે, બહાર થોડું જવું પડશે કે જેવું માહોલ હોય. તો હું શાંતિથી બેઠો હતો, તમે વિચાર બ્લોગ બનાવી દો. શું કરું? છે શાક છે લાવવાનું ફુલેવાર પડ્યું અંદર. ફુલેવારના રીંગણ કરી દેવું. સારું, ફુલેવાર રીંગણ ને બટાકા એક બે નાખી દઈએ, ચાલશે? બીજું નહીં અંદર. સારું, ચાલ હું બહાર જઈને આવ્યો ને તો પપ્પાએ દાદાએ કીધું કે શાક સમારવાનું હોય. જેમ કે બીજું અંદર શાક પડી નહીં, ફુલેવર હા, રીંગણ હા અને 2-3 બટાકા નાખીને શાક બનાવી દેવાનું. આટલે ફ્રીજમાં ચીચું પડ્યું. ટોમેટો પડે છે, ફુલેવર પડ્યું. ટોમેટો પડે દાદા, ટોમેટો રીંગણ ફુલેવર. હા તો થોડું જ છે શાક, આટલું છે. હા આટલું જ છે, પણ 2-3 બટા હા બટાકો બીજું જોતા હું અંદર હક નહીં. હા જોતા હું ખાલી તો હા એટલું જ છે દાદા, ફુલેવર એટલું જ છે. હા લાવો. અને એક બીજો મેં જેનું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો ને ત્યાંનું મોટી કેમેરામાં નહીં બોલી તો હું થોડું ઓકવર્ડ લાગે તો લાગતું જ નહીં કે આમ બોલ્યું હરખી. પહેલાં તો કેમેરા ઓફ કરીને બંધ કેમેરામાં તો મરકી એકદમ બોલી ગયું. પછી કે ચાલુ કેમેરામાં તો મરકીદાની વાત કરી તો હાલ તો થોડું બોલવું, પણ એટલું બધું આખું બ્લોગમાં તો હું એટલી સારી રીતે નહીં બોલી તો. એટલે આ બધું એક્સપિરિયન્સથી આવશે તો હું બનાવી જાય વ્યૂઝ આવી નહીં આવતા, પણ મારે એક્સપિરિયન્સ લેવું પડે કે આખી રીતના બોલી કહું, આખી રીતના વાત કરી કહું, એકદમ નેચરલી વાત કરી કહું તમારા અંગાત. પણ થોડું ઓકવર્ડ તો લાગે કે આમ નહીં આમ કહેવાય. ઓફ કેમેરામાં તો હું આખી રીતના બોલી કહું, આખી રીતના વાત કરી કહું, પણ જાણે કેમેરા ચાલુ કરું, બ્લોગ બનાવવાનું ચાલુ કરું તાણે હું આખી રીતના બોલી જ નહીં પછી રીતના. પણ જેમ હું બનાવી જાય એમ એક્સપિરિયન્સ આવશે એમ આમ થઈ જાય એમ ઓટોમેટિક ઇમ્પ્રૂવ થઈ જાય. જેમ બ્લોગ બનાવી જાય એવી રીતના તમારા મંગાત વાત કરી જાય કેમેરામાં છે. જેટલું વધારે કેમેરામાં વાત કરી જાય એટલું વધારે ઇમ્પ્રૂવ થાય. તો હું કોશિશ કરું કે હું આખી રીતના બોલી ગયું, આખી રીતના તમારી વાત કરી ગયું, થોડો ઓકવર્ડ ફીલ ના થાય તમને કે મને. અને તોય હું ટ્રાય તો કરું જ છું કારણ કે હું બોલી ગયું, વાત કરી ગયું. હા આવ્યો, કોમ આવી ગયું. કોમ તો કરવું પડશે, જેમ કે જો આખું દાણું કોમ હોય એટલે કોમ કરે વગર ચાલે નહીં, તો કોમ તો આખો દિવસ રહેવાનું જ છે. આવ્યો અત્યારે હું આટલે ખુરશી પર બેઠો વિચારતો હતો કે ટીવી જોવું, અને ટીવી જોવાનું ચાલુ જ છે. અને જેઠાલાલ મૂકી દીધું હોય અને અત્યારે દાદા બહાર બેઠા બહાર કોમ કરે. શું લાવવું ચેલું પાણી લાવવું હા અડધો લોટો એટલું શાક વગેરે મૂક્યું પણ શાક હજી ચાલી નહીં. હા પાણી નહીં આવ્યું, જોયું પાણી નહીં આવ્યું. હેલો બપોરે પાણી આવે હા ને બપોરે પાણી હજી આવ્યું નહીં. ચંગા 11 આજુબાજુ પાણી આવી જાય પણ હજુ સુધી પાણી આવ્યું નહીં. એટલી ઘડી હું પાલું ભરી દઉં ને શાકમાં વેળ દઉં. ચંગા શાક ચડી નહીં હજી એટલે શાકમાં પાણી વેળે એટલે શાક ચડશે. પછી ચેક કરવું પડશે કે શાક ચાલ્યું કે નહીં ચાલે. ચંગા હાલ તો પાણી આવ્યું નહીં તો બીજું કામ હાલ હા નહીં તો પાણી વેળ દઉં શાકમાં ચડી જાય એટલે. તો અત્યારે મારે કોમ આવી ગયું હોય કોમ બીજું હું કોમ તમને બતા નહીં તો મારે એ કોમ કરવાનું. મેં કોમ પટાઈને પછી હું બ્લોગ આગળ કન્ટિન્યુ કરું. ચમકો કોમ પહેલાં હોય ને આ કોમ પણ એ કોમે પહેલાં હોય. મારે તો જે હોય જો કામ કરવાનું હતું એ તો મેં કરી લીધું અને અત્યારે ખાવાનું એ કરી લીધું, ખાવા પીવાનું બધું થઈ ગયું. તો આ વ્લોગમાં તો હું બસ આટલી જ બતાવી ગઈ. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. તો વાતાવરણ મસ્ત કર્યું હોય, એકદમ મસ્ત છે, વ્યૂ આવે મસ્ત. આટલે છે મસ્ત વાતાવરણ કર્યું, વાદળ કાલે વરસાદ આવ્યો તો. I don't wanna say too much. I just wanna feel your touch. I wanna be closer, babe. I just wanna give you my love. I just wanna give you my love. I just wanna give you